નવસારી નેશનલ હાઈવે નંબર 8 ઉપર પરથાણ ગામ પાસે વહેલી સવારે વિહાર કરતા જૈન સાધ્વીઓ ટ્રકની અડફેટે આવી ગયા, જેમાં 72 વર્ષીય સાધ્વીનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 4 સાધ્વીઓને ઈજા પહોંચી હતી। આ તમામ સાધ્વીઓને સુરત ખાતે સારવાર અર્થે ખસેડાયા છે। ત્યારે વારંવાર જૈન મુનિઓના અકસ્માત સામે સમગ્ર જૈન સમાજ રોષે ભરાયો છે। જે બનાવ બન્યો તેની અમે સરકાર અને પોલીસને ખાસ વિનંતી કરીએ છીએ કે આની નિષ્પક્ષીય રીતે તપાસ થાય। આવા બનાવો આ 1 મહિનામાં બીજો બનાવ બન્યો છે, તો કોઈક આમાં કયું તત્વ છે એની પણ ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એવી અમે ખાસ લાગણી અમારી જૈન। તો સમગ્ર ઘટનાને ધ્યાને લઈ નવસારી જિલ્લા પોલીસે ટીમ બનાવી તપાસ હાથ ધરી છે, જેમાં નવસારીના બોરિયાય અને સુરતના ટોલનાકાથી સીસીટીવી ફૂટેજ મેળવી ટ્રકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે। એમની સાથે જે સાહેદો હતા એમને કોઈ ટ્રકનો નંબર ખ્યાલ નથી અને કયા પ્રકારનું ટ્રક હતું એ પણ હજુ એમને ચોક્કસ ખ્યાલ નથી। તો આ બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને હાલ આગળની તપાસ ચાલુ છે। તો કાળધર્મ પામનાર જૈન સાધ્વીની પાલખી યાત્રામાં નવસારીનો સમસ્ત જૈન સમાજ જોડાયો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પાલખી યાત્રા નીકળી હતી। એક તરફ માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યો છે, ત્યારે એક જ સપ્તાહમાં નેશનલ હાઈવે પર બનેલા આ બીજા અકસ્માત સામે લોકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। રોનક જાની, સંદેશ ન્યૂઝ, નવસારી।